તો રેલવે સ્ટેશને પહોંચી ગયા, 8 વાગી ગયા છે અને આમ તો ટાઈમે જ છે, હજી 1 કલાક પછી ટ્રેન છે. આ છે પોરબંદર સાંતરાગાછી એક્સપ્રેસ 12949. ટિકિટ લેતા ત્યાં ભૂલાઈ ગઈ છે, પૈસા તો અપાઈ ગયા છે એટલે થોડું દોડીને ભાગીએ, કારણ કે રેલવે સ્ટેશનનું જે ટિકિટ કાઉન્ટર બહુ આગળ છે. 1 વાગ્યો ને અમે હવે જમવાનું અત્યારે કરી લઈએ, કારણ કે ટ્રાફિક ધીમે ધીમે વધતી જાય, તો અત્યારમાં જમી લઈએ તો સારું. એટલે આ ઘરનું જે જમવાનું લઈ આવ્યા એ હમણાં બધા જમી લઈએ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અંશન ફેમિલી વ્લોગ. 7 વાગી ગયા છે ઓલમોસ્ટ, અને અમારે 7:45 તો નીકળવાનું છે, એટલે થોડું જલ્દી છે. નાસ્તો લગભગ બધાએ કરી લીધો. હંસ તો ભાઈ હમણાં થોડી વાર પહેલાં પીઠો ને પાછો અત્યારે ઘોડિયામાં સુરાયો. જલ્દી હવે ફટાફટ તૈયાર થઈ જાય, કારણ કે 7:45 રિક્ષા આવી જાય ને અહીંથી રેલવે સ્ટેશને જઈને ત્યાંથી ભાઈ ટિકિટ કપાવીને, કારણ કે જનરલ ટિકિટ જ જગ્યા રોકાઈ જાય તો એ વહેલું સારું. એટલે અમે લગભગ નીકળી જવાના 7:45 તો 7:30 થઈ ગયા ને અમે લોકો તૈયાર છે. ને અંશુ હજી જસ્ટ એટલે રોય છે. બાકી અહીંયા તમે જોઈ શકો છો બેગ અમારા 1 2 એક આ ઘોડિયું 3 4 અને જે એક છે, ટોટલ 5 બેગ છે. 4 જણા, એમાં એક તો અંશુને ઉપાડશે, તો બેગ વધી ગયા છે. જોઈએ હવે કઈ રીતે મેનેજ થાય. અંશને હમણાં નીંદરમાં ઉઠાડ્યો, કારણ કે જવાનો ટાઈમ થઈ ગયો. એટલે ભાઈ રાતે 2 વાગ્યા લગી હુઈ નહીં, ભાઈ અત્યારે એને શું હોય. રિક્ષા આવી ગઈ, સામાન મૂકી દીધો હોય બધો, લગભગ બધા કોઈ હેલા નથી. અંશના મમ્મી એ લેવાનું બાકી કહી દે બધું લેવાઈ ગયું છે. અને અંશ અમારે અત્યારે રેડી થઈ ગયા છે. મમ્મી થોડા ઇમોશનલ થઈ ગયા છે પપ્પાને યાદ કરીને. અંશુ રિક્ષામાં બેસવા માટે હરખાઈએ, બાકી તો હમણાં રોતો હતો. રિક્ષામાં બેસીને અમે લોકો બહાર અત્યારે રિક્ષામાં નીકળી ગયા છે રેલવે સ્ટેશન જવા માટે. આગળથી અમારા બેન ને જીજાજીને લેવાના છે. હવે બધા આવી ગયા છે રિક્ષામાં, અહીંયા બેસી ગયા છે બધે. બેન ક્યારે બેઠી? 6 વાગે. અમારો છાયાવાળો રોડ છે. રેલવે સ્ટેશને પહોંચી ગયા, 8 વાગી ગયા છે અને આમ તો ટાઈમે જ છે, હજી 1 કલાક પછી ટ્રેન છે. બસ સામાન જોઈ શકો છો એટલા થયેલા. અંશુ અમારે પહેલી વાર ટ્રેનની મુસાફરી કરે છે, રેલવે સ્ટેશને પહેલી વાર આવ્યો છે મારી દીકરી. તો ટિકિટ લઈ લીધી અને ટ્રેન પણ અહીંયા પડી છે, એટલે વાંધો નથી. પણ આ થેલા એટલા બધા છે ને, હજી જનરલ ડબ્બો આગળ છે, એટલે બહુ હાલીને જવું જોઈએ. બાકી આ પોરબંદર રેલવે સ્ટેશન છે, પાછળ બધા હિલાવે છે. જનરલ ડબ્બો અહીંથી બહુ આગળ છે, લગભગ બીજો કે ત્રીજો હશે, એટલે ઘણું હાલવું પડશે. લાસ્ટ ટાઈમ પણ આવ્યા ત્યારે આમ જ હતું. તો આજે એમ પણ વોકિંગને કસરત નથી કરી, એટલે એટલીસ્ટ 500 મીટર જેવું તો વોકિંગ થઈ જશે. તો આ જનરલ કોચ છે અહીંયા. આ છે પોરબંદર સાંતરાગાછી એક્સપ્રેસ 12949 12950. અને અંશુ અત્યારે અમારે હાલીને ભાઈ આવ્યો છે. જોઈ છે કે આ બધું શું છે. હું તો જ લઈ આવ્યા હતા ભાઈને અમારે. બાકી આ જનરલ કોચ છે અંદરથી, બારી હજી લગભગ ખોલી નથી. આ વોશરૂમ ઠીકઠાક એઝ યુઝ્યુઅલ. હજી અંધારું છે, કારણ કે અહીંયા કોઈ બારી નથી. ટ્રેનમાં અત્યારે જે કોઈ આવ્યું નથી, અમે તો જગ્યા રોકી લીધી છે. આ અમારો કોચ છે, જનરલ કોચ. મમ્મી અત્યારે અહીં બેસી ગયા છે. બાકી અંશુને અહીંયા મજા આવે. અહીં અંશુના ફોઈને ફોટોગ્રાફી ચાલુ છે. અંશુના મમ્મીએ તડકો શેકે છે. અંશુના મમ્મી ત્યાં થઈ ગયા લઈને સામાન હારી નીંદર ના થાય ને એટલે મજા ના આવે. નીંદર પૂરી થઈ જાય તો મજા આવે ટ્રાવેલિંગ. રાતે 2 વાગ્યા હતા અમારા અંશુ, એટલે અમારી નીંદર તો પૂરી નથી જ થઈ. જોઈએ હવે ટ્રેનમાં શું થાય. ટિકિટ લેતા ત્યાં ભૂલાઈ ગઈ છે, પૈસા તો અપાઈ ગયા છે, એટલે થોડું દોડીને ભાગીએ, કારણ કે રેલવે સ્ટેશનનું જે ટિકિટ કાઉન્ટર બહુ આગળ છે. ભાવિકને આવી ગયા છે બધા, કેવિનને આગળ બધા આવી ગયા. ટિકિટ છે 3250 ની. પૈસા દઈ દીધા ને ટિકિટ લેતા ભૂલી ગયા જલ્દીમાં. માંથી છે પાછા દોડીને આવ્યા. હવારમાં રનિંગ થઈ ગયું છે 1 કિલોમીટરનું. પગ અત્યારે પકડાઈ ગયા. વોકિંગ વારો ચડી ગયા. શું અમારે બધાને જોઈએ છે કે આટલા બધા ક્યાંથી આવી પડે. અમારે પેલા ઓળખીતા કેટલા છે, જાણીતા રોજ આવતા હોય. રોજ આવતા હોય ને ખબર હોય. જિજ્ઞાસા અત્યારમાં ગોળી કાઢી છે, ઓરેન્જ ગોળી હજી તો ખાધા ભેગે. બાકી બધા બેસી ગયા. અંશુ અમારે હજી પેટ ભરે છે. 2 નાની ને દાદી, 2 દાદી હામ 2 નાની. અહીંયા આવું કમ્પાર્ટમેન્ટ રોકાઈ ગયું, એટલે વાંધો નથી. થેલા ગણવાના છે ખાલી. ટ્રેન ચાલુ થઈ ગઈ છે 9:10 એક્ઝેક્ટ ટાઈમે, અને રાત્રે લગભગ અમને 9:30 આજુબાજુ પહોંચાડશે.
અંશુ અમારે ઉઠી ગયો ભાઈ હમણાં. પહેલી વાર ટ્રેનમાં છે અંશુને. આમ તો વાંધો નથી, બસ કરતા તો સારું છે. રમે છે એટલા બધા છે રમાડવાળા, વાંધો નથી. બાકી એક જણામાં તો અમને કવરાઈ દે. અંશુને કે નીકળાય નહીં. અંશુડી મજા આવે ટ્રેનમાં? મજા આવે છે કે હજી નીંદર આવે? નીંદર આવે? કે આ ક્યાં લઈ જાવ સમજા જ નથી, કે ઘર જેવું લાગે ને કે તને સમજ નથી પડતી. અંશુડી હજી તો દીકરા 12 કલાક કાઢવાની. રાજકોટ પછી જ ઉપાધિ. તલ સાંકળી કાઢી છે અત્યારમાં. જો જમવાનું તો બાકી છે. ક્યાંય બધા બેઠા આરામથી. અમારા ફૂઈ છે બે. જિજ્ઞાસાને ટાઈટ લાગી ગઈ. હજી ઉપલેટા પી ગયા ને હજી 10:30 થયા છે. અંશુ અત્યારમાંથી કંટાળ્યો છે ભાઈ. અત્યારે કાર્ટૂન જોઈ છે, નીંદર કરવી છે. અને ઉપલેટાનું સ્ટેશન છે, ગાડી બંધ થઈ ગઈ છે કારણ કે ઠંડો પવન બહુ આવે છે અત્યારે. તો આમ તો ટ્રેન હજી ખાલી જ છે, ધીરે ધીરે પેક થઈ જશે. અંશુ અમારે રહેતો નથી એટલે એને ટેમ્પરરી ઘોડીઓ કરી નાખ્યું છે. હવે આરામથી હોઈ જાય. અંશુ તને મજા નથી ટ્રેનમાં? નથી મજા આવતી દીકરો? અંશુને ટેમ્પરરી ઘોડિયામાં સુવડાવી દીધો છે. જોઈએ હવે હોઈ જાય તો સારી વાત છે થોડીક વાર, કારણ કે કાલની નીંદર નથી થઈ એટલે. બે બેકારો બોલે. 12 વાગ્યા ને અમે જેતલ સરજી પહોંચી ગયા ને અહીંયા થોડી વાર માટે સ્ટોપ હતો. ભાવિક સુઈ ગયો હતો, થોડીક વાર માટે સ્ટોપ હતો. કઈ નહીં, નીંદર ચડી ગઈ હતી. ભાવિક ને નીંદર ચડી ગઈ હતી, બાકી જાગે જ છે બધા અત્યારે અહીંયા. બાકી અંશ ને તો મજા આવી ગઈ અહીંયા. જિજ્ઞાસા ને નીંદર આવે, વરુણ તો હોઈ ગયા છે આરામથી. તો જેતલ સાથે તો તાત્કાલિક ટ્રેન ઉપડી ગઈ છે, જો ટ્રેન રહી નથી. અને અહીંથી અમારા કાકાને ચડ્યા છે, પણ એ સ્લીપરમાં છે તો આગળના ડબ્બામાં છે. 1 વાગ્યો ને અમે હવે જમવાનું અત્યારે કરી લઈએ, કારણ કે ટ્રાફિક ધીમે ધીમે વધતી જાય. તો અત્યારમાં જમી લઈએ તો સારું. એટલે આ ઘરનું જે જમવાનું લઈ આવ્યા એ હમણાં બધા જમી લઈએ. જમવામાં સૂકી ભાજી ને થેપલા. ખાવાનું હાલે, કોમ્પુઈ ને હાલે, વાંધો નથી ને. અંશુ ખાય છે જો અમારે. મજા આવે ને ટ્રેનમાં ખાવાની. કા તો અમે હવે લગભગ અત્યારે રાજકોટ પહોંચાવ્યા ને અંશુ એ ખાઈ લીધું છે એટલે અંશુનું મૂડ સારું છે. અને અંશુએ આરામ પણ કરી લીધો લગભગ 2-3 કલાક. એટલે એને હવે વાંધો નથી ભાઈને રમવામાં. ટ્રેનમાં ટ્રાફિક થઈ ગઈ છે, સુરેન્દ્રનગર આવ્યું છે ને આખી પેક થઈ ગઈ. એમાં કંઈ નીકળ્યા જેવું નથી, કે બાથરૂમ જવું હોય તો વિચારવું પડે. ને અહીંયા અંશ અમારે ઉઠી ગયો હમણાં થોડીક વારમાં. ક્યાં દીકરા? ટ્રાફિક થઈ ગઈ દુનિયાની. તમન્ના તારો વિડીયો બોલ, કેવી મજા આવી ટ્રેનમાં? થાકી ગઈ? ટ્રેન જાય છે બહુ ભરચક હતી અને બુકિંગ સિવાય એમાં હવાય નહીં, બાકી વારો ચડી જાય.